તો બાળકોમાં આજકાલ બહુ જ તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના કેસ આવી રહ્યા છે. તમે ગમે તે હોસ્પિટલે જાઓ, હોસ્પિટલ ભરેલી જ હોય કે બહુ બધા બાળકો હોય કે દાખલ બાળક હોય અથવા બતાવવા આવ્યા હોય, તો અત્યારે આવું થવાનું એકમાત્ર કારણ છે સિઝન થોડી સ્ટેબલ નથી. આપણું વાતાવરણ છે એમાં થોડો ભેજ છે, સાથે સાથે તડકો ક્યારેક હોય, ક્યારેક વરસાદ પણ આવી જાય. એટલે એક જાતનું સ્થિર વાતાવરણ ના હોવાને લીધે બાળકોમાં વાયરસનું પ્રમાણ વધારે છે. આવા વાતાવરણમાં વાયરસનો ગ્રોથ, એનો વિકાસ વધારે થાય તો બાળકોને આપણે મોટાને પણ લાગી જાય. તો કોમનલી જોવા મળતી વસ્તુ છે એમાં શરદી છે, ઉધરસ છે, તાવ છે, ઝાડા ઉલટી છે. અને આજકાલ જે તાવ આવે છે 4 થી 5 દિવસ સુધી તાવ રહે છે. તમે દવા પીવડાવો કે ન પીવડાવો, રિપોર્ટ કરાવો, 4-5 દિવસ સુધી તાવ રહે છે. તો આજનો વિડીયો બનાવવાનો એકમાત્ર હેતુ કે તાવ આવે તમારા બાળકને તો તરત હોસ્પિટલ જવાની જરૂર નથી. 1 થી 2 દિવસ ઘરે વેઇટ કરવાનું છે. તમારી પાસે તાવની જે દવા આગળ આપેલી હોય એ દવા 2 દિવસ પીવડાવો અને પછી તમને ફેર ના લાગે કે કોઈ ગંભીર ચિહ્ન લાગે કે બાળક ઢીલું લાગે, ટાઢું લાગે, શ્વાસ જેવું, તો આપણે આવવાનું જ હોય છે, તો આવી જવાનું. પણ તાવ આવે તો તરત હોસ્પિટલે જવાનું નથી. 2 દિવસ વેઇટ કરવાનું છે. કદાચ એવું બને કે 2 દિવસ તમે જો વેઇટ કરો તો તમારે ધક્કો જ ના થાય. એટલે 2 દિવસ વેઇટ કરવાથી કદાચ તમારો ધક્કો બચી જાય, હોસ્પિટલે ભીડ ના થાય. અને 2 દિવસ વેઇટ કરીને પછી તમે બતાવવા આવો તો અમારે કોઈ નિદાન કરવું હોય, કોઈ રિપોર્ટ કરવા હોય તો પણ કરી શકાય. એટલે સાદો વાયરસ જ છે, બીજી કોઈ ગંભીર વસ્તુ આજકાલ વાતાવરણમાં એવી નથી જાણવા મળતી. અમુક બાળકો છે, જૂજ બાળકો, કે જેમાં કોઈ વધારે તકલીફ જોવા મળે છે. બાકી સાદો વાયરસથી 4 થી 5 દિવસ તાવ આવે, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી રહે તો ગભરાવાની જરૂર નથી. પણ 1 થી 2 દિવસ આપણે ઘરે વેઇટ કરી શકાય. આભાર.